જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। ડીસામાં ભારે વરસાદને પગલે નેશનલ હાઈવે પર વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર છે, ત્યારે ડીસામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો। ધોધમાર વરસાદ વરસતા શહેરની શેરી મહોલ્લાઓ પાણીમાં ગરકાવ થયા। ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા। ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયા। હાઈવેની ચારે તરફ વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। સવારે નોકરી ધંધા અને શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓને ભારે પરેશાની થઈ। હાઈવે પર પાણી વચ્ચે વાહનો બંધ થઈ જતા વાહન ચાલકો દોરીને જતા નજરે પડ્યા। 3 કલાકમાં 2.5 ઇંચ કરતા વધારે વરસાદ ખાબકતા ડીસામાં જનજીવન પ્રભાવિત થયું। બીજી તરફ પાકને જીવનદાન મળ્યું છે। લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। અત્યારે અમે છીએ ડીસા શહેરની અંદર અને ડીસાથી પાલનપુરને જોડતો જે નેશનલ હાઈવે છે તે નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને માત્ર 1.5 ઇંચ જેટલા વરસાદની અંદર જ આ જે મુખ્ય નેશનલ હાઈવે છે તેના ઉપર પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના લીધે જે વાહન ચાલકો છે, રાહદારીઓ છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને વરસાદની જો વાત કરવામાં આવે તો પાલનપુરમાં વહેલી સવારથી અત્યાર સુધી 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે અમીરગઢ અને સુઈગામમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને ડીસા શહેરની અંદર 1.5 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો છે અને આ વરસાદની જે સીધી જ અસર છે તે સીધી જ અસર જનજીવન પર પડી રહી છે અને ખેડૂતોના જે પાક સુકાઈ રહ્યા હતા અને પાક સુકાઈ રહેવાના લીધે ખેડૂતો ચિંતિત બન્યા હતા, પરંતુ જે આ વરસાદ વરસ્યો છે તેને લીધે જે પાકો છે તે પાકોને પણ નવું જીવતદાન મળ્યું છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। ડીસામાં ભારે વરસાદને પગલે નેશનલ હાઈવે પર વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર છે, ત્યારે ડીસામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો। ધોધમાર વરસાદ વરસતા શહેરની શેરી મહોલ્લાઓ પાણીમાં ગરકાવ થયા। ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા। ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયા। હાઈવેની ચારે તરફ વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। સવારે નોકરી ધંધા અને શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓને ભારે પરેશાની થઈ। હાઈવે પર પાણી વચ્ચે વાહનો બંધ થઈ જતા વાહન ચાલકો દોરીને જતા નજરે પડ્યા। 3 કલાકમાં 2.5 ઇંચ કરતા વધારે વરસાદ ખાબકતા ડીસામાં જનજીવન પ્રભાવિત થયું। બીજી તરફ પાકને જીવનદાન મળ્યું છે। લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। અત્યારે અમે છીએ ડીસા શહેરની અંદર અને ડીસાથી પાલનપુરને જોડતો જે નેશનલ હાઈવે છે તે નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને માત્ર 1.5 ઇંચ જેટલા વરસાદની અંદર જ આ જે મુખ્ય નેશનલ હાઈવે છે તેના ઉપર પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના લીધે જે વાહન ચાલકો છે, રાહદારીઓ છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને વરસાદની જો વાત કરવામાં આવે તો પાલનપુરમાં વહેલી સવારથી અત્યાર સુધી 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે અમીરગઢ અને સુઈગામમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને ડીસા શહેરની અંદર 1.5 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો છે અને આ વરસાદની જે સીધી જ અસર છે તે સીધી જ અસર જનજીવન પર પડી રહી છે અને ખેડૂતોના જે પાક સુકાઈ રહ્યા હતા અને પાક સુકાઈ રહેવાના લીધે ખેડૂતો ચિંતિત બન્યા હતા, પરંતુ જે આ વરસાદ વરસ્યો છે તેને લીધે જે પાકો છે તે પાકોને પણ નવું જીવતદાન મળ્યું છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।